ગાંધીધામમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે ₹26,965નો મુદ્દામાલ કબજે કર્યો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી કરી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જવાહરનગર પુલથી ગ્રીન ગોલ્ડ ટિમ્બર જવાના રોડ પર આવેલા પતરાવાળા છાપરાની નીચે લાકડાની કેબિનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીની ઓળખ પવનકુમાર રામનરેશ યાદવ, ઉંમર વર્ષ 30, રહી જવાહરનગર, ગાંધીધામ, મૂળ બિહાર તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી 539.31 ગ્રામ ગાંજો, કિંમત ₹26,965, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.